કાલે શું કરાવેલું? ચલો કાલે કેટલી એક્સરસાઇઝ પૂરી કરી? CD D માં બધા ક્વેશ્ચન સોલ્વ કરાવે થઈ ગયા? ચાલો હવે એક્સરસાઇઝ E. એમાં સેકન્ડ ક્વેશ્ચન થઈ ગયો, ત્રીજો ક્વેશ્ચન, ચોથો, પાંચમાંથી બાકી પહેલો અને પાંચમો. પહેલા આપણે પાંચમો ગણીએ. ચાલો બધાએ અહીંયા ધ્યાન આપવું ખાસ. અને લોજિકલ રિઝનિંગમાં શું આપેલું કામ? ડાયરેક્શન ટેસ્ટના 35 સુધી, 45 સુધી. અને પેલી PDF ફાઇલ મળી ગઈ? ઓકે, તો એમાંથી પણ 35 સુધી કીધા હતા, 30 સુધી. તો આજે આપણે પહેલા ઇક્વેશન વાળો ભાગ શરૂ કરશું. પાછળ બચેલા થોડા ટાઈમમાં આપણે ડાયરેક્શન ટેસ્ટની ક્વેરી સોલ્વ કરાવશું. 45 સુધી જે પણ હશે ક્વેશ્ચન એની આપણે ક્વેરી આજે સોલ્વ કરાવશું. અને નંબર સિરીઝમાં પહેલાં PDFની હેલ્પ લેવાની, પછી કંઈ નહીં આવડે તો આપણે ક્લાસમાં ડિસ્કસ કરશું. એવી સેમ PDF હું તમને આવતા વીકમાં સિટિંગ અરેન્જમેન્ટ ચેપ્ટર છે જે એની પણ આપીશ. એટલે 15 સપ્ટેમ્બર પહેલાં આપણે લોજિકલ રિઝનિંગ આપણી બુકમાં જે કન્ટેન્ટ છે એનું ક્વેરી સોલ્યુશન સાથે બધું પૂરું કરી દઈશું. એનું વેઇટેજ કેટલું છે? 20 માર્ક. અને એની પ્રેક્ટિસ થઈ જાય પછી અધર મટીરિયલમાંથી આપણને જે ક્વેશ્ચન મળે એ સોલ્વ કરશું. આપણી પાસે 10 મોડેલ ટેસ્ટ પેપર છે. એ 10 પેપરમાં 20 ક્વેશ્ચન ગણીએ તો બીજા 200 MCQ આપણી પાસે 4 ચેપ્ટરના મળે. ઓન એન એવરેજ એકમાં 50. તો પહેલાં આ પૂરું થાય પછી પ્રેક્ટિસ માટે એનો ઉપયોગ કરશું. અને લોજિકલ રિઝનિંગને બહુ ગંભીરતાથી લેવું. રીઝન એ, બીજા ચેપ્ટરમાં બહુ બધું શીખ્યા પછી પણ એનું વેઇટેજ હાર્ડલી 4-5 માર્ક જ હોય છે. જેમ કે ચેપ્ટર 2 એનું એક એક્ઝામ્પલ છે. 9 એક્સરસાઇઝ, 3 ટોપિક, એમાં પણ બધા પેટા ટોપિક ને બધું જ ગણ્યા પછી 4 થી 6 માર્ક મેક્સિમમ જાય. 4 પૂછાય, 5 પૂછાય ને 6 પણ પૂછાય. તો એની સામે ડાયરેક્શન ટેસ્ટમાં આપણે યાદ રાખવા જેવું કંઈ છે નહીં. કોઈ સૂત્ર આવતું નથી. જેટલી વધારે તમે ડાયરેક્શન ટેસ્ટના ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરી હોય એટલું ઝડપથી તમને એના માર્ક મળે. આપણે જે 50 સુધી પહોંચવા માટેનું પહેલું એક લેવલ છે કે એટલીસ્ટ 50 તો પહોંચી જ જવાનું, એમાં એ 20 માર્ક બહુ હેલ્પ કરશે. અને બીજું કે એક્ઝામને ડ્યુરેશન હજી ઘણો વચ્ચે ગેપ મોટો છે. તો એવું નથી કે પ્રેક્ટિસ માટે સમય ઘટશે. બરાબર? જે ગવર્મેન્ટ ICAI બોર્ડ દ્વારા ચેન્જીસ લાવેલા છે એ બહુ વિદ્યાર્થીના બેનિફિશિયલ પાર્ટમાં છે. ઘણીવાર શું થતું, પહેલાં સપ્ટેમ્બરમાં એક્ઝામ લેવાતી, જાન્યુઆરીનો સ્કોપ નહોતો, પછી સીધું મેમાં આવે. તો સપ્ટેમ્બરમાં જે એક્ઝામ હોય ને કોમર્સ બારનું રિઝલ્ટ મોડું આવે, ઘણા સ્ટુડન્ટને રિઝલ્ટ આવ્યા પછી બધું નક્કી કરવાનું હોય, તો એનું બધું ભણવાનું જ બહુ લેટ શરૂ થાય. તો એનો ક્લાસનો ટાઈમ 7:30-8 વાગ્યાથી સાંજે 5:30 સુધીનો રહેતો. બરાબર? પછી માનવતાવાદી ટીચર હોમવર્ક ન આપે, બીજા આપે,
તો 5:30 પછી ઘરે જવાનું, પાછું હોમવર્ક કરવાનું, એક્ઝામ હોય તો એની તૈયારી કરવાની. એટલા ટ્રીમેન્ડસ પ્રેશરમાં ભણવાની એટલી મજા ન આવે જેટલું તમે રિલેક્સ મોડમાં ભણતા. કારણ કે ભણતા હોઈએ આપણે ઘણું બધું શીખવા માટે, અને પછી ભણવાનો એપ્રોચ એવો થઈ જાય કે આપણે આ સિલેબસ પતાવવાનો છે. શીખવાનો એપ્રોચ ત્યારે શું થઈ જાય? દૂર થઈ જાય. એટલે એ જે ICAI બોર્ડ દ્વારા ડિસિઝન લેવાયા છે એ બધા વિદ્યાર્થીના ખૂબ ફાયદામાં છે. કોઈને એકાદા સબ્જેક્ટમાં કોઈ તબિયત ખરાબ થઈ કે બીજો ત્રીજો કોઈ આકસ્મિક બનાવ બન્યો તો તરત પાછું 3 મહિના પછી મેમાં એક્ઝામ આપીને કવર અપ કરી શકાય. આ બધા હેલ્પફુલ ડિસિઝન છે. પછી કાલે મેં તમને વાત કરી હતી 4 સબ્જેક્ટ નીકળી ગયા. 2 સબ્જેક્ટ નીકળ્યા ઇન્ટરમીડિયેટમાં અને 2 નીકળ્યા ફાઇનલમાં. તો એ પણ ખૂબ સારા નિર્ણય હતા. એટલે જો એક ધારી મહેનત કરે તો 1 વર્ષમાં એક સબ્જેક્ટ ક્લિયર કરીને એક ગ્રુપ નીકળી જવાય. બરાબર? 1 વર્ષમાં એક્ઝામ કેટલી વાર આવે? 3 વાર. એક જ સબ્જેક્ટ તૈયાર કરીને 1 વર્ષમાં એક ગ્રુપ નીકળી જાય. એમ કરવું હોય તોય ઓપ્શન વધ્યો. એટલે જે છોડી દેવા વાળું ક્વેશ્ચન કે નહીં થાય તો શું, એ બધા પ્રશ્નોનો ધીમે ધીમે નિકાલ આવતો જાય છે. બરાબર? તમારે એના માટે મેન્ટલી પ્રિપેર રહેવું પડે કે થશે. પહેલેથી જ નકારાત્મકતા હોય તો કંઈ થાય નહીં. બરાબર? ચલો ક્વેશ્ચન આપણે 5મો સોલ્વ કરીએ. પાના નંબર 2.13 પર 5મો ક્વેશ્ચન. The wage of 8 men and 6 boys amount to 33. amount to નો મીનિંગ થશે કે બંનેનું ભેગું ટોટલ કેટલું થાય છે? 33. If 4 men earns 4.50 more than 5 boys, determine the wage of each man and boy. તો માનો કે એક બોય છે એનું મહેનતાણું Y, એક દિવસની મજૂરી, અને એક મેન છે એની X. તો પહેલી લાઈનથી શું ઇક્વેશન બને? 8 મેન અને બોય કેટલા? એનું ટોટલ કેટલું? 33. બીજી લાઈનથી શું ઇક્વેશન બને? 4 મેન કેટલા રૂપિયા વધારે કમાય છે? કોના કરતા? 5 બોય કરતા. તો 4 men earn 4.50 rupees more than 5 boys. થઈ ગયું? અહીંયા આપણે કેટલા x છે? 8. તો આને 2 થી ગુણીએ તો 4 ગુણ્યા 2, 5 ગુણ્યા 2 વત્તા 9. સબસ્ટિટ્યુટ મેથડ, લોપ નથી કરતા. 8x ની કિંમત કેટલી? 10y વત્તા અહીંયા મૂકી શકાય. તો 10 ને 6, 33 માંથી 9 ગયા. તો y ની વેલ્યુ 1.24 આવે. 24 ભાગ્યા 16 કેટલા? 1.5. અહીંયા વેલ્યુ મૂકીએ 10, 1.5 વત્તા 9, 15 ને 9, 24 ભાગ્યા 8. બરાબર? હવે તમને બે રીતે જવાબ આપ્યા છે. 1.5 3
અને 3 1.5. તો કયું પસંદ કરવું એ સમજી લ્યો. રકમમાં કયો વર્ડનો ઉલ્લેખ પહેલા છે? મેન. તો મેન તરીકે આપણે કોને લીધા? એક્સ. તો પહેલા કોણ લખવાના? એક્સ એટલે 3 અને વાય બરાબર 1.5. ક્લિયર? હવે જુઓ ક્વેશ્ચન 1. તમે રેશિયો ચેપ્ટરમાં ક્વેશ્ચન 1 સોલ્વ કરેલો છે. પાના નંબર 1.12 ખોલો. બચત બરાબર આવક ઓછા ખર્ચ એવું લખાવ્યું હતું. પહેલી એક્સરસાઇઝ ખોલો. બી નહીં, એ. 1.12 પર તો બી હશે. એ એક્સરસાઇઝ કેટલામો ક્વેશ્ચન છે? 24મો. એમાં તમને ડેઈલી ઇન્કમ કીધી છે. ચેપ્ટર 2 માં સેમ ક્વેશ્ચન, ખાલી ફેરફાર કેટલો કર્યો? મંથલી ઇન્કમ. હવે આને ગણતરી ન કરવી હોય, રિવર્સ કેલ્ક્યુલેશન કરવું હોય તો કેવી રીતે થઈ શકે? ઓપ્શન એ કયો છે? પહેલા રકમ સમજી લો. મંથલી ઇન્કમ ઓફ 2 person are in the ratio 4:5 and their monthly expenses are in the ratio of 7:9. તો આવકનો રેશિયો છે 4:5 અને એક્સપેન્સનો રેશિયો છે 7:9. ઈચ સેવ 50 રૂપીસ પર મંથ. બંને વ્યક્તિ પર મંથ કેટલા રૂપિયાની બચત કરે છે? 50. તો ફાઇન્ડ ધેર મંથલી ઇન્કમ. તો એની મંથલી ઇન્કમ કેટલી એ તમારે શોધવાની છે. તો મંથલી ઇન્કમ છે 4:5 ના રેશિયોમાં. તો 500 ભાગ્યા 400 કરો તો 5:4 આવે. આપણે તો રેશિયો કેટલો રાખવાનો છે? 4:5. બી ઓપ્શનમાં 400 ભાગ્યા 500 4:5. સી ઓપ્શનમાં 300 ભાગ્યા 600 1:2 અને ડી ઓપ્શનમાં 350 ભાગ્યા 550 એટલે 7:11. તો સાચો જવાબ કયો? બી, 400 ભાગ્યા 500. એને આપણે હજી બીજી કન્ડિશનથી વેરીફાઈ કરવું હોય તો શું લખાય? આવક છે 400 અને 500, 50 રૂપિયાની બચત થાય. તો 350 અને 450 750 950 કેન્સલ. તો એક્સપેન્સ રેશિયો મળી ગયો. આવક હતી એમાંથી બચત બાદ કરી દીધી તો ખર્ચાયેલા રૂપિયા કેટલા? 350 અને 500 આવકમાંથી બચત બાદ કરી દીધી તો ખર્ચાયેલા રૂપિયા કેટલા? 450. એ બેનો રેશિયો કેટલો થયો? 7:9. જે રકમમાં આપ્યો છે એક્સપેન્સ રેશિયો. આવડશે જવાબ ઉપરથી ગણતરી. અને બાકી ગણવું હોય તો શું હતું? તો કે પહેલા આવું સૂત્ર લખવાનું, બચત બરાબર આવક ઓછા ખર્ચ. તો ખર્ચ બરાબર આવક માઇનસ બચત. પહેલા વ્યક્તિનો ખર્ચો, બીજા વ્યક્તિનો ખર્ચો. પહેલા વ્યક્તિની આવક, બીજા વ્યક્તિની આવક. આ રેશિયો કેટલો આપ્યો તો? ઇન્કમ 4K minus 50, 5K minus 50. આમાંથી K મેળવવાના અને એ K ને 4K સાથે મલ્ટીપ્લાય કરો અને 5K સાથે મલ્ટીપ્લાય કરો એટલે આનો જવાબ આવે 400 અને આનો જવાબ આવે 500. આવી રીતે ગણતરી થશે. એક્ઝામમાં એ ગણતરી કરાય નહીં. ખાલી તમે આ સૂત્ર લખી લો બાજુમાં.
1 થી 7 માં કોઈ બાકી રહ્યા નહીં. 8મો સોલ્વ થયો. ક્વેશ્ચન 9. 9મો આ લખાઈ ગયું છે બધાને? લખી લો. ચાલો તમે આવી ગયા છો સુરત? હલો, હા સુરત આવી ગયા તમે? ઓકે સરસ, મારે એ જ કામ હતું. હવે હું જાજી વાત નહીં કરે તો હું ક્લાસમાં વહી જાઉં છું પાછો, બરાબર? આટલું જ પૂછવાનું હતું. અર્જન્ટવાળું મળી ગયું ને બધું? ઓકે વાંધો નહીં. હા ઓકે. હા હું એને મારા ક્લાસ પૂરો કરીને એને વાત કરી લઉં. ચાલો થઈ ગયું. હવે જુઓ MCQ નંબર 9મો. 9મા MCQમાં સમ ઓફ ધ ડિજિટ ઓફ 3 ડિજિટ નંબર. હમણાં સુધી આપણે કેટલા ડિજિટ નંબર સોલ્વ કરતા હતા? હવે કેટલા ડિજિટ નંબર થયા? 3. 3 અંકની સંખ્યા છે, એના અંકોનો સરવાળો 12 છે. તો 4 ઓપ્શનમાં 12 સરવાળો થતો હશે, એટલે એ તો કામ નહીં લાગે. પછી આગળ ઇફ ધ ડિજિટ આર રિવર્સ્ડ, એટલે સંખ્યાને ઊંધી કરી દઈએ, ઉલટી કરી દઈએ, રિવર્સ કરી દઈએ તો ધ નંબર ઇઝ ઇન્ક્રીઝડ બાય 495. એનો મિનિંગ એવે થાય કે સંખ્યા રિવર્સ કરીએ તો જે નવી સંખ્યા મળી એ જૂના કરતાં કેટલી મોટી છે? 495 જેટલી મોટી છે. તો 327 એમાં 495 ઉમેરો તો રિવર્સ સંખ્યા થાય છે. સીમાં એવું થાય છે. તો 237 છે, એમાં તમે કેટલા ઉમેરો? 495. તો નવી સંખ્યા બરાબર છે. 273 અને 372 એમાં તો કઈ થશે નહીં.
ક્લિયર? તો જવાબ શું આવે? 237. હવે એની બીજી કન્ડિશન મેચ કરીએ. 495 લખ્યું, પછી આગળ વાંચો. બટ રિવર્સિંગ ઓનલી ઓફ ધ ટેન્સ પ્લેસ એન્ડ યુનિટ પ્લેસ. ખાલી દશક અને એકમનો સ્થાન જ બદલીએ તો શું થાય છે એ સોલ્વ કરો. એમાં ચાલો અહીંયા ધ્યાન. 10મો દશકનો અંક અને એકમનો અંક. $237 ને રિવર્સ કરો તો કેટલા આવે? 732. તો ક્વેશ્ચનની જે કન્ડિશન છે એ એવી છે કે જે રિવર્સ સંખ્યા છે એ કેટલી મોટી છે? 495 જેટલી ઇન્ક્રીઝ થઈ જાય છે. તો વેરીફાઈ કરો તો થાય છે એવું? ઓકે. હવે કયો અંક બદલવાનો? ખાલી દશક અને એકમનો. 273. જો ખાલી દશક એકમના સ્થાન બદલીએ the digit increased by 36. તો 36 ઉમેરો. થઈ ગયા? તો આ શોર્ટકટ મેથડ કે જે જવાબ ઉપરથી આપણે રિવર્સ કેલ્ક્યુલેશન કરશું. અને 3 અંકની સંખ્યા ધારવી હોય તો વેરિયેબલ કેટલા જોઈએ? 3. હવે આપણે મેથડ સમજશું. x, y ને z. તો આવું લખ્યું હોય 567, તો એ 100 ગુણ્યા 5, 10 ગુણ્યા 6, 7 આવી રીતે બને. કારણ કે 5 નું સ્થાન ક્યાં છે? 100મું પદ. 6 નું સ્થાન દશકનું પદ અને 7 નું સ્થાન એકમ. ઇંગ્લિશમાં બોલાશે યુનિટ ડિજિટ એટલે એકમનું સ્થાન, ટેન્સ ડિજિટ એટલે દશકનું, અને 100th એટલે 100મું પદ. તો એકમ, દશક અને 100. એક્સ, વાય, ઝેડ આપણે ધારણા કરી હોય તો એને સમીકરણ સ્વરૂપે શું લખાય? હવે આપણને કીધું શું કે જો રિવર્સ ડિજિટ કરવામાં આવે, ઝેડ, વાય, એક્સ કરવામાં આવે તો મૂળ સંખ્યા એક્સ, વાય, ઝેડ હતી એ કેટલી ઇન્ક્રીઝ થઈ જાય છે? 495. હવે આવી રીતે તો કોઈ સમીકરણ સોલ્વ થાય નહીં, એટલે એને આવા ફોર્મેટમાં કન્વર્ટ કરવાનું. ઝેડ, વાય, એક્સ. 100z 10y x, 100x 10y z 495. અહીંયા 10y પોઝિટિવ છે, ડાબી સાઈડ આવે તો નેગેટિવ થાય, તો એ બે કેન્સલ થઈ જશે. 100z માંથી 1 ઓછા કરો
x માંથી 100 બાદ કરો, વધ્યા કેટલા? 495 એટલે 99 ગુણ્યા 5. કોમન શું નીકળે? 99 z માઇનસ x. તો x ને સૂત્ર કરતા બનાવીએ તો શું લખાય? z માઇનસ 5. આ એક સમીકરણ બન્યું. હવે બીજી કન્ડિશન શું કીધી છે કે મૂળ સંખ્યા જે હતી એક્સ વાય ઝેડ એમાંથી ખાલી કોનું સ્થાન બદલવાનું? દશક અને એકમનું સ્થાન. તો એક્સ ઝેડ વાય કરીએ તો મૂળ સંખ્યા કરતા કેટલી મોટી આવે છે? 36 જેટલી મોટી આવે છે. તો 100x 10z y 100x 10y z 36. ડાબી સાઈડ આવે તો 0 થઈ જશે. 10 માંથી 1 ગયા, y માંથી 10 ગયા, કોમન શું નીકળે? તો y બરાબર શું લખાય? આ બીજું સમીકરણ મળ્યું. x ની વેલ્યુ મળી, y ની વેલ્યુ. ક્વેશ્ચનની પહેલી લાઈન વાંચો. The sum of the digit in the 3-digit number is 12. ત્રણેય અંકોનો સરવાળો કેટલો છે? તો આમાં x ની વેલ્યુ મુકાય, y ની વેલ્યુ પણ મુકાય. તો x વત્તા y વત્તા z બરાબર 12. z માઇનસ 5 z માઇનસ 4 વત્તા z બરાબર 12. 3z 5 ને 4 9, 9 માં 20 12 ઉમેરો, 12 માં 9 ઉમેરીએ તો 21. z ની વેલ્યુ 7, z 7. તો x કેટલા? 2 અને y કેટલા? 3. તો આપણી મૂળ સંખ્યા કઈ હતી? x y z એટલે 2 3 અને 7. આ સમીકરણ બનાવીને સોલ્વ કરી. એક્ઝામમાં આપણી પાસે આટલો ટાઈમ હોતો નથી એટલે કઈ મેથડ વાપરવાની ખ્યાલ આવી ગયો? લખી લેવા બાદ.
ઝેડ માઇનસ એક્સ બરાબર 5 છે. એક્સને સૂત્રનો કરતા બનાવીએ તો શું થાય? ચાલો એના પછી ક્વેશ્ચન 10 10. Two numbers are such that twice the greater number exceed twice the smaller one by 80. તો ગ્રેટર એટલે મોટો નંબર અને સ્મોલર એટલે નાનો નંબર. તો કોઈને પણ ગ્રેટર ને સ્મોલર લખી શકાય. એક્સ ને ગ્રેટર અને વાય ને સ્મોલર. કોઈ રૂલ નથી, તમે કોઈને પણ સ્મોલર અને કોઈને પણ ગ્રેટર લખી શકો. તો ટુ નંબર્સ આર સચ ધેટ ટ્વાઇસ ધ ગ્રેટર નંબર એક્સીડ. એક્સીડ એટલે શું? વધારે હોવું. ટ્વાઇસ ધ સ્મોલર બાય 80 એટલે મોટી સંખ્યા જે છે એના 2 ગણા એ નાની સંખ્યાના 2 ગણા કરતા 18 જેટલા વધારે છે. 1/3 of the smaller and 1/5 of greater number are together 21. એટલે નાની સંખ્યાનો ત્રીજો ભાગ અને મોટી સંખ્યાનો બંને ભેગા થઈને 21 છે. તો 2 ઇક્વેશન ની 2 વેરિયેબલ સોલ્વ થશે. અહીંયા લસા લઈએ તો 5y 3x 21 5 ગુણ્યા 3 15. તો શું લખાય? 3x 5y 15 ગુણ્યા 21 315. અહીંયાથી 2 કોમન નીકળે તો x ની વેલ્યુ કેટલી? y વત્તા 9. એને અહીંયા મૂકી શકાય.
3y વત્તા 27 વત્તા 5y 315 5 ને 3 8 315 માંથી 27 ગયા 288 ભાગ્યા 8 36 y ની વેલ્યુ 36 મૂકીએ તો x ની વેલ્યુ 45 તો x 45 અને y 36 એવું થયું તો x 36 અને y 45 આપણને વેલ્યુ મળી હવે જવાબ પરથી ગણવું હોય તો 36 45 બીજો ઓપ્શન છે 45 36 તો કયો વર્ડ પહેલા ઉલ્લેખ થયો છે ગ્રેટર નંબર અને પછી કયો વર્ડ ઉલ્લેખ થયો છે સ્મોલર નંબર તો આપણે પહેલા જવાબમાં કયો પસંદ કરવાનો ગ્રેટર અને પછી સ્મોલર તો જો મોટી સંખ્યાના બે ગણા 45 ના બે ગણા 90 36 ના બે ગણા 72 તો 72 માં 18 ઉમેરો થઈ ગયા ટ્વાઇસ ધ ગ્રેટર નંબર અને ટ્વાઇસ ધ સ્મોલર નંબર વચ્ચે તફાવત શું તો કે મોટી સંખ્યાના બે ગણા નાની સંખ્યાના બે ગણા કરતા 18 જેટલા મોટા છે ઓકે અને 1/3 ઓફ સ્મોલર અને 1/5 ઓફ ગ્રેટર ટુગેધર 21 તો મોટી સંખ્યાનો પાંચમો ભાગ 9 અને નાની સંખ્યાનો ત્રીજો ભાગ ભેગા કરો થઈ ગયા 9 અને 12 તો 10મો ક્વેશ્ચન લખી લ્યો લખાઈ ગયું
ચાલો છેલ્લો ક્વેશ્ચન. The demand and supply equation for a certain commodity are 4Q plus 7P. 4Q 7P is equal to 17 અને P is equal to Q divided by 3 અને 7 divided by 4 respectively. જ્યાં પ્રાઇસ P છે માર્કેટ પ્રાઇસ અને Q છે એ ક્વોન્ટિટી છે. તો આપણે ઇક્વિલિબ્રિયમ પોઝિશન માટે પ્રાઇસ અને ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાની છે. આપણે લસા લઈએ તો 4Q 21 12 તો 12P 4Q 21 બે સમીકરણ થયા. આમાંથી આપણે 4Q ને સૂત્રનો કરતા બનાવી દો તો 17 ઓછા 7P લખાય. અહીંયા મૂકી શકાય. ચાલો 12P ઓછા 17 7P 21 12 ને 7 19 21 ને 17 તો પ્રાઇસ P ઇક્વલ ટુ 2. P ની વેલ્યુ 2 હોય 17 માઇનસ 14 કેટલા વધ્યા 3/4. આ વેલ્યુ કઈ થઈ Q ની તો 3/4 અને 2 ઓપ્શન આપેલો છે પ્રાઇસ અને ક્વોન્ટિટીનો બરાબર. અને જવાબ મૂકીને પણ તમે વેલ્યુ મેળવી શકો. તો કેટલામી એક્સરસાઇઝ પૂરી થઈ E. હવે પછીનો ટોપિક છે ક્વોડ્રેટિક ઇક્વેશન એટલે કે કેવું સમીકરણ ઘાતાંક કેટલી હોય 2 ઘાતાંક હોય એના જવાબ કેટલા મળે x ના 2 અલગ અલગ આન્સર આવે. એની ટોટલ એક્સરસાઇઝ 3 છે. ટોટલ કેટલી એક્સરસાઇઝ છે એની 3. 3માં 2 એક્સરસાઇઝમાં ઇક્વેશન આપેલા હશે આપણે સોલ્વ કરવાનું અને એક એક્સરસાઇઝ એવી હશે જેમાં ઇક્વેશન આપેલું હશે નહીં. ઇક્વેશન આપણે ડેવલપ કરવાનું બનાવવાનું. એમાં પણ શોર્ટકટ મેથડ કામ લાગશે કે જવાબના આધારે તમે સવાલને ક્રોસ વેરીફાઈ કરીને આન્સર લખી શકો. ઓકે તો આ છેલ્લો ક્વેશ્ચન લખી લ્યો પછી આપણે ડાયરેક્શન ટેસ્ટની ક્વેરી સોલ્વ કરવી અને કાલે આપણે દ્વિઘાત સમીકરણનો ટોપિક શરૂ કરશું. કાલે ક્યાં સુધી ક્વેરી આપણે સોલ્વ કરી હતી 10 સુધી 15 સુધી. સર્કલ વાળું કર્યું ને એમાં સામેની સાઈડ સર્કલ આખો બનાવ્યો તો બીને આપણે અહીંયા મૂકેલું સામે ડીની એક્ઝેક્ટ સામે પણ મેં જે કર્યું ને
કંઈ નહીં, તમે ગણજો, હું તમને સોલ્વ કરી આપું. એમાં સર જે આપણા બીની જગ્યા છે ને એક્ઝેક્ટ સામે મૂક્યું ને એ બેની વચ્ચે મૂક્યું એટલે આમાં જે વેસ્ટ જવાબ આવ્યો ને મારે વેસ્ટ જવાબ આવ્યો પણ તમે કરાવ્યો ને એમાં તમે ઓપોઝિટ સાઈડ મેં બે ડી અને બેની વચ્ચે મૂકી દીધું. હું તમને એનો કોન્સેપ્ટ શીખવાડી દઉં એટલે સોલ્યુશન આવી જશે. આપણે ઈસ્ટ જ સાચો જવાબ છે. ઈસ્ટ સાચો જવાબ પણ આમાં મેં એ રીતના કર્યો જે જૂની બુક છે ને, જૂની બુક એમાં કરેક્ટ આન્સર આપે, આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક થયેલી છે. ચાલો અહીંયા ધ્યાન. કાલે આપણે 17 સુધી સોલ્વ કર્યા હતા. 18, 19, 20 20મો ક્વેશ્ચન. જેને ડાઉટ ન હોય એને શાંતિ જાળવવી, જેથી ક્વેરી જેને હોય એને સમજી શકાય. બરાબર. ડેઇલી ઇન ધ મોર્નિંગ શેડો ઓફ ગોળ ગુંબજ falls on બારા કમાન. શેડો એટલે શું? પડછાયો. નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. ડેઇલી ઇન ધ મોર્નિંગ shadow of સનસેટ અને સનરાઈઝ. એક બિલ્ડિંગનો પડછાયો મોર્નિંગમાં અહીંયાથી પ્રકાશ આવે તો પડછાયો એની બેક સાઈડ પડશે. તો ગોળ ગુંબજનો બારા કમાન પર પડછાયો પડે. ઇવનિંગમાં અહીંયાથી પ્રકાશ આવે, આ બિલ્ડિંગનો પડછાયો આના પર પડશે. હવે કોનું સ્થાન પૂછાયું છે? સો ઇન વિચ ડાયરેક્શન ઇઝ ગોળ ગુંબજ? ગોળ ગુંબજનું સ્થાન બારા કમાનની સાપેક્ષે ઈસ્ટર્ન સાઈડ છે. કઈ દિશામાં છે? ઈસ્ટર્ન સાઈડ. આના ક્વેશ્ચનને ફેરવવો હોય તો ખાલી બે સ્થાન બદલી નાખવાના. આ બિલ્ડિંગનું સ્થાન આના સાપેક્ષે વેસ્ટર્ન સાઈડમાં છે. બરાબર. એટલે ત્યાં ગુજરાતીમાં મેન્શન કરો ક્વેશ્ચન. ગોળ ગુંબજનું સ્થાન બારા કમાનની સાપેક્ષે કઈ દિશામાં છે? એકવીસ, 22, 23. 22મો question 22. If X stands on his head with his face towards south, તો કોઈ એક્સ વ્યક્તિ હેડ સ્ટેન્ડ કરવું એટલે શીર્ષાસન કરવું. આપણે અત્યારે લેગ પર સ્ટેન્ડ છીએ, એના બદલે શું કરવાનું? હેડ પર સ્ટેન્ડ. કાલે લેક્ચર લેવાનો છે એટલે ડેમો તો નહીં આપી શકાય, તો પછી છેલ્લો લેક્ચર થઈ જાય. બરાબર. તો એને આપણે જનરલી દિશા આપણે બોર્ડ પર ઇમેજિન કરતા હોઈએ. હવે ક્લાસરૂમને આપણે
ડાયરેક્શન આપીએ તો બોર્ડની ડાયરેક્શન નોર્થ, સાઉથ, તો ઈસ્ટ કઈ થશે? આ સાઈડ ઈસ્ટ, આ સાઈડ વેસ્ટ. હું ફેસ બોર્ડ સાઈડ રાખું અને શીર્ષાસન કરું તો મારું ફેસ કઈ ડાયરેક્શનમાં આવી જાય? સાઉથ. સ્ટેન્ડિંગ પોઝિશન બોર્ડ સાઈડ છે, પછી શીર્ષાસન કરીએ તો ફેસ કઈ ડાયરેક્શનમાં આવે? સાઉથમાં આવે. બરાબર, આટલું ઇમેજિન થયું? તો કયો હાથ પૂછ્યો છે? લેફ્ટ હેન્ડ કઈ ડાયરેક્શનમાં હશે? ઈસ્ટમાં કે વેસ્ટમાં? સાઉથ, ફરી વખત સાઉથ, નોર્થ. હવે આ સાઈડ થી શીર્ષાસન કરીએ તો ફેસ કઈ ડાયરેક્શનમાં થાય? સાઉથમાં. આ મારો લેફ્ટ હેન્ડ છે, તો હું શીર્ષાસન કરીશ તો લેફ્ટ અને રાઈટ હેન્ડની પોઝિશન નહીં બદલાય, ખાલી ફેસ જે છે એ નોર્થમાં હતું એ ક્યાં જતું રહેશે? સાઉથમાં જતું રહેશે. તમારો લેફ્ટ હેન્ડ કઈ ડાયરેક્શનમાં આવે? ઓકે, આન્સર શું છે ચેક કરો. વેસ્ટ છે. આ ડાયરેક્શન કઈ હતી? વેસ્ટ. આ ગ્રાફ આમ છે કે નહીં? એને તમે ખાલી આમ વર્ટિકલ કરી દો એટલે આ નોર્થ થઈ ગયું, સાઉથ થઈ ગયું, વેસ્ટ થઈ ગયું, આ ઈસ્ટ થઈ ગયું. ફરી વખત સ્ટેન્ડિંગ પોઝિશન કઈ બાજુ છે? બોર્ડ સાઈડ. શીર્ષાસન કરીએ તો ફેસ ક્યાં જતું રહે? સાઉથ સાઈડ. લેફ્ટ અને રાઈટ હેન્ડ જે હોય એ એઝ ઇટ ઇઝ રહે, લેફ્ટ હેન્ડ વેસ્ટમાં અને રાઈટ હેન્ડ ઈસ્ટમાં. ક્લિયર? આના જેવો સેમ ક્વેશ્ચન 24 છે. સેમ ક્વેશ્ચન છે, એમાં શું ફેરફાર કર્યો? ઇફ એ સ્ટેન્ડ્સ ઓન હિઝ હેડ વિથ ફેસ ટુવર્ડ્સ નોર્થ, એટલે સામેની વોલ પર જઈને શીર્ષાસન કરીએ અને ફેસ કઈ ડાયરેક્શનમાં લાવીએ? નોર્થમાં. સાઉથમાંથી નોર્થમાં લાવશું તો લેફ્ટ હેન્ડ સાઈડ. ક્લિયર? આન્સર ચેક કરો. ઈસ્ટ ડાયરેક્શનમાં મારો લેફ્ટ હેન્ડ આવશે જો ફેસ ક્યાં હોય? શીર્ષાસન કર્યા પછી નોર્થમાં હોય તો. બરાબર, સમજાઈ ગયું? 21, 22, 23, 24, 25, 25માં પ્રશ્નમાં ખાલી એવું મેન્શન કર્યું છે કે અ કાર ટ્રાવેલિંગ ફ્રોમ સાઉથ. પછી એવું કીધું નથી કે સાઉથ માંથી કઈ દિશામાં જાય છે. એ એક ક્વેશ્ચનનો કન્ફ્યુઝિંગ પાર્ટ છે, પણ આપણે એને બાય ડિફોલ્ટ હમણાં એવું સમજીશું કે સાઉથ માંથી ટ્રાવેલ કરે છે તો ઓપોઝિટ ડાયરેક્શન ક્યાં જાય છે? નોર્થ. સાઉથમાંથી ચારેય દિશામાં જઈ શકાય, પણ ટ્રાવેલિંગ ફ્રોમ સાઉથ કીધું એટલે આપણે એને કઈ દિશામાં ગણશું? મેન્શન કરવું જરૂરી છે કે કઈ દિશામાં ટ્રાવેલ સાઉથમાંથી થઈ રહ્યું છે. બરાબર? ટ્રાવેલિંગ ફ્રોમ સાઉથ કવર અ ડિસ્ટન્સ ઓફ 8 કિલોમીટર્સ. તો આટલી લાઈનને આપણે કેટલા કિલોમીટર કહેશું? 8. ધેન ટર્ન રાઈટ એન્ડ રન અનધર 9 કિલોમીટર. તો આના કરતા થોડું વધારે, 9 કિલોમીટર. પછી શું કહે છે? અગેન ટર્ન ટુ હિઝ રાઈટ એન્ડ સ્ટોપ. હવે રાઈટ સાઈડ મૂવ કરીને શું કરી દે છે? ઊભા રહી જાય છે, સ્ટોપ કરી દે છે.
તો એનો ફેસ કઈ દિશામાં છે? સાઉથમાં છે. કઈ દિશામાં છે? સાઉથમાં છે. ચલો 26, 27, 28. 28. હવે 28 માં પણ આપણે એવું કહીએ ને ટુવર્ડ્સ નોર્થ, એનું ટૂંકું નામ શું છે? નોર્થવર્ડ્સ અને સાઉથવર્ડ્સ એવા વર્ડ ઉલ્લેખ થયો છે. તો ફરીવાર ક્લાસરૂમને આપણે દિશા પ્રમાણે જોઈએ. એક વ્યક્તિ કઈ દિશામાં ટ્રાવેલ કરે છે? એ વોક સાઉથવર્ડ્સ ધેન ટર્ન રાઈટ. ખાલી ટર્ન થાય છે, ટ્રાવેલ નથી થતું. અહીંયા સેન્ટર પોઈન્ટ છે. ટ્રાવેલ કરીને ક્યાં ગયા? સાઉથમાં. ચાલો અહીંયા સ્ટોપ થયા. હવે ટર્ન, ત્યાંથી ટર્ન લેફ્ટ, પાછું ટર્ન. ફેસ કઈ ડાયરેક્શનમાં છે? વેસ્ટમાં. સ્ટાર્ટિંગ પોઈન્ટ ત્યાં હતું. ક્વેશ્ચન શું પૂછાયો છે? સ્ટાર્ટિંગ પોઈન્ટની સાપેક્ષે હાલ અત્યારે હું ક્યાં છું? સાઉથ ડાયરેક્શનમાં છું. કોઈ ટ્રાવેલિંગ થતું, એકવાર સેન્ટરમાંથી સાઉથમાં આવ્યા પછી ટર્ન રાઈટ, ટર્ન લેફ્ટ, ટર્ન રાઈટ. ટ્રાવેલ કરતા નથી. એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટની સાપેક્ષે હાલ ઊભા છીએ ક્યાં? સાઉથ. ક્લિયર? ચાલો પછી 29, 30. 29, 30, 31. ચલો 31 માં I stand with my right hand extended sideways towards south. તો બોર્ડ સાઈડ કઈ દિશા છે? અમારો રાઈટ હેન્ડ, એની દિશા ક્યાં રાખી? સાઉથમાં. તો મારી બેક સાઈડ વેસ્ટમાં. એ જ ક્વેશ્ચન છે, બરાબર? રાઈટ હેન્ડ કઈ દિશામાં રાખ્યું? સાઉથમાં. તો ફેસ આવે ઈસ્ટમાં ને બેક આવે વેસ્ટમાં. ક્લિયર? પછી એક્ઝામમાં પૂછાય તો ઊભા થઈને ક્લાસમાં ચાલતા નહીં કે અમને તો સરે આવું જ કીધું હતું. 32, 33, 34. 33. If Mohan see the rising sun behind the temple and setting sun behind the railway station. Mohan is free. તો જ આવું બધું કામ કરે ને. રાઇઝિંગ સન, સેટિંગ સન, મોહન. ચાલો મોહનને સીલિંગ આપણે છત પર બેસાડી દીધા છે. મોહન sees rising sun behind the temple and setting sun behind the railway station. અહીંયા મોહનનું હાઉસ. તો ક્વેશ્ચન શું છે? વોટ ઇઝ ધ ડાયરેક્શન ઓફ ટેમ્પલ ફ્રોમ ધ રેલવે સ્ટેશન? તો નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. રેલવે સ્ટેશન અહીંયા છે, ટેમ્પલ કઈ ડાયરેક્શનમાં? ઈસ્ટ સાઈડમાં. ચેન્જ કરી દે ક્વેશ્ચન. વોટ ઇઝ ધ ડાયરેક્શન ઓફ
રેલવે સ્ટેશન વિથ રિસ્પેક્ટ ટુ ટેમ્પલ. વેસ્ટમાં 34, 35, 36, 37. 34 થી 38, 34. Okay. 34. A man start from a point, walk 4 miles north. Lakshman went 15 kilometer to north. આ 15 કિલોમીટર પછી ત્યાંથી વેસ્ટ એન્ડ કવર 10 કિલોમીટર. ત્યાંથી ટર્ન સાઉથ એન્ડ કવર 5 કિલોમીટર. એટલે આનો ત્રીજો ભાગ લેવાનો. આ 15 છે તો ફાઇનલી ટર્નિંગ ટુ ઈસ્ટ એન્ડ કવર 10 કિલોમીટર પાછા અહીંયા આવે. ઇન વિચ ડાયરેક્શન ઇઝ હી ફ્રોમ હિઝ હાઉસ? નોર્થમાં. અહીંયા એનું હાઉસ છે, ત્યાંથી ટ્રાવેલિંગ શરૂ કર્યું હતું. 35, 36, 37, 38. 36. I started walking down on a road in the morning facing sun. મોર્નિંગ માં સન કઈ ડાયરેક્શન માં હોય? ઈસ્ટ માં. એટલે અહીંયાથી સન ને ફેસ કરીને ઈસ્ટ માં ટ્રાવેલ કરવાનું શરૂ કર્યું. After walking for some time, I turned to my left. પછી turn to, પહેલા left turn કર્યું, then I turned to my right. In which direction I am going now? East માં. Okay. 37, 38, 39, 40. 37, 38, 39, 40. 39. If Ahmad travels towards north from his house, અહીંયા અહમદનું હાઉસ, અને ટ્રાવેલ કરે છે ક્યાં? નોર્થમાં. ધેન ટુ લેફ્ટ એન્ડ ધેન ટુ સાઉથ, કવરિંગ ઇક્વલ ડિસ્ટન્સ ઇન ઈચ ડાયરેક્શન. જેટલું અહીંયા કવર કર્યું એટલું જ તે લેફ્ટમાં કરવાનું અને એટલું જ તે સાઉથમાં કરવાનું. અને ત્યાં પહોંચે ત્યાં કોનું ઘર છે? સોહન્સ હાઉસ. દિશા નોર્થ સાઉથ, ઈસ્ટ વેસ્ટ. અને કોના ઘરે પહોંચે છે? સોહનના ઘરે. In which direction is Ahmad's house now? સોહનના ઘરેથી અહમદનું હાઉસ કઈ દિશામાં છે? ઈસ્ટ. ચાલો પછી 41, 40, 42, 43, 44. 42. A man start his journey facing the sun in the morning. એટલે કઈ દિશામાં ટ્રાવેલ કર્યું? ઈસ્ટ. અને શું કીધું છે? He turned right and walked 2 kilometer. અહીંયાથી 2 કિલોમીટર.
પછી ત્યાંથી he then walk 3 kilometer after turning right. 3 કિલોમીટર. હવે શું કીધું? Which is the direction he is facing now? વેસ્ટમાં. બરાબર? 43, 44, 45 અહીંયા સુધી આપે તું. ચલો અત્યારે 46 થી શરૂ કરો અને 54 સુધી ગણતરી કરી નાખો એટલે ફિનિશ થઈ જાય. અત્યારે જ તે 46 થી લઈને 43. ઓકે, ચાલો 43 પહેલા ગણી લઈએ. જેને આવડી ગયો છે 43 આગળ કન્ટિન્યુ ગણતરી શરૂ રાખે. રોય વોક 2 કિલોમીટર ટુ ઈસ્ટ. પહેલું સ્ટેપ. then turn northwest and walk 3 કિલોમીટર. northwest એટલે અહીંયા આ 2 કિલોમીટર છે તો 3 કિલોમીટર એપ્રોક્સિમેટ આટલું. પછી then he turned to south and walk 5. અંદાજે આટલું 5. then he turned west and walk 2 કિલોમીટર એટલે આટલું. finally turn to north and walk 6 કિલોમીટર. આ 5 છે, આ 2 છે તો હવે 6 કિલોમીટર આનાથી મોટું થશે થોડું એટલે આ 6 કિલોમીટર. અહીંયા એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. in which direction is he from starting point? સ્ટાર્ટિંગ પોઈન્ટ ની સાપેક્ષે કઈ દિશામાં? નોર્થ વેસ્ટમાં. આવડશે? હવે બાકીના જે રહ્યા ક્વેશ્ચન 54 સુધીના એ સોલ્વ કરો. અત્યારે જ ફિનિશ કરી દો. 48. ઓકે. રાજુ ફેસિંગ રાજુ એન્ડ રામુ આર નેબર્સ. ઓકે. પછી જુઓ 49, 50, 51 પહેલા ફિનિશ કરી દો એટલે આપણે બધાને એક સાથે 2 કે 3 જે ક્વેરી હોય એ પૂરી કરી દો. મેં તમને રાઈટ અપોઝિટ અને ડાયાગોનલી અપોઝિટ નો ફરક સમજાવેલો. ઓકે, જુઓ એ અને બી સી ડી, તો એ ના ડાયાગોનલી અપોઝિટ કોણ કહેવાય? સી કહેવાય. બી નો ડાયાગોનલી અપોઝિટ કોણ કહેવાય? ડી કહેવાય. અને એક્ઝેક્ટ સામે ડી અને બી આવે. હું અહીંયા ઊભો છું નોર્થમાં, તો મારું રાઈટ અપોઝિટ કઈ ડાયરેક્શન થાય? સાઉથ. હું પહેલેથી મારી પોઝિશન આમ ત્રાસી રાખું છું તો મારું રાઈટ અપોઝિટ પણ ત્રાસું જ થશે, સાઉથ વેસ્ટ. એ રીતે ફેસ બદલી નાખું તો પણ સાઉથ વેસ્ટ મારું શું થાય? રાઈટ અપોઝિટ થાય. કેમ? આપણે ત્રાસું જ્યારે ટ્રાવેલ કરવાનું આવતું આમ ટ્રાવેલ કરીને એમ કે રાઈટ સાઈડ વળો, તો આપણે આમ નથી રાઈટ કરતા, 90 ડિગ્રીના ખૂણા ઉપર આવી રીતે રાઈટ કરીએ. બરાબર? તો એ ખાસ ફરક ધ્યાન રાખવો. ડાયાગોનલી અપોઝિટ કે એટલે ક્રોસમાં, અને રાઈટ અપોઝિટ કે એટલે સીધું. પછી તમારું પોતાનું સ્થાન જ ત્રાસું હોય તો આમ સીધું ગણવાનું. સમજાયું? એ રીતે. ચાલો આપણે પેલું સોલ્વ કરી દઈએ.
એનું સ્થાન ક્યાં કીધું છે? નોર્થ સાઉથ. રકમ સાથે રાખો એટલે તમારે ખ્યાલ આવતો જાય. એ ફેસિંગ નોર્થ સાઉથ. સાઉથ વેસ્ટ, સાઉથ વેસ્ટ. તો એનો ચહેરો સાઉથ વેસ્ટમાં રાખવો હોય તો અહીંયા બેસાડવા પડે. પછી આગળ ડી ઇઝ ફેસિંગ નોર્થ સાઉથ. સાઉથ ઇસ્ટ, તો આ સાઉથ ઇસ્ટ થયો. અહીંયા ચહેરો રાખવો હોય તો મારે એને પણ સાઈડ બેહાડવો પડે. અહીંયા બેસાડવા પડે. હવે આની રાઈટ અપોઝિટ આ કહેવાય અને આની રાઈટ અપોઝિટ આ કહેવાય. એની માહિતી શું આપી? બી એન્ડ ઈ રાઈટ ઓપોઝિટ. ટુ બી અને ટુ એ અને ડી. હવે શું કીધું? સી ઇઝ સંબંધન અંતરે ઇક્વિડિસ્ટન્ટ બિટવીન ડી એન્ડ બી. ડી એન્ડ ડી. કોણ? સી. સી. થઈ ગયા? તો હવે સી નો ચહેરો કઈ દિશામાં આવ્યો? ઓકે, હા, એક મિનિટ. કયો? A man start from a point and walk 8 kilometer towards north. Turn right and walk આનાથી થોડું મોટું 12 કિલોમીટર. Turn left and walk 7 kilometer. And walk 20 kilometer ટુવર્ડ એટલે towards એટલે એની દિશામાં, towards south. અહીંયા શું ભૂલ થઈ આપણે? 8 કિલોમીટર નોર્થમાં. ટર્ન રાઈટ એન્ડ વોક 12. ઓકે, અહીંયાથી ટર્ન કર્યું અને કેટલા કિલોમીટર નીચે આવ્યા? 20 કિલોમીટર ટુવર્ડ્સ સાઉથ. 8 કિલોમીટર નોર્થ. ટર્ન રાઈટ 12 કિલોમીટર. ટર્ન લેફ્ટ 7 કિલોમીટર. ટર્ન એન્ડ વોક 20 કિલોમીટર ટુવર્ડ્સ સાઉથ. ટર્ન લીધો 8 ને 7, 7 દુ 14 ને 1 15. ટર્ન રાઈટ એન્ડ વોક 12 કિલોમીટર. અહીંયા 12 છે તો અહીંયા પાછું આમ 12 થવાનું. ઇન વિચ ડાયરેક્શન ઇઝ હી ફ્રોમ સ્ટાર્ટિંગ પોઈન્ટ? અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, હાલ ક્યાં છે? ચાલો, કેટલામો ક્વેશ્ચન? ચાલો, રાજુ ઇઝ અહીંયા ધ્યાન 48 નોર્થ સાઉથ east west. Raju is Ramu's neighbor and he stay 100 meters away towards south east. चलो અહીંયા ધ્યાન. Raju is Ramu's neighbor. He stay 100 meter away towards south east. एक पोजीशन फिक्स થઈ. Venu is Raju's neighbor and he stay
100 meter away towards southwest. પછી Khader is Vanu's neighbor. He stay 100 meter away towards northwest. Then where is the position of Khader's home in relation to Ramu? રામોની સાપેક્ષે આ મકાન સાઉથ વેસ્ટમાં છે, તો આન્સર આવશે બી 48. ચલો 49, 50, 51. 50મું 52, 53, 54. હોમવર્કમાં બધા કમ્પ્લીટ કરી દેવાના અને જે આપણે નંબર સિરીઝમાં 30 સુધી આપ્યા હતા એને 45 સુધી ગણતરી કરી લેવાની. ફરીવાર ડાયરેક્શન ટેસ્ટ અધૂરું પૂરું કરવાનું અને નંબર સિરીઝમાં કયા ક્વેશ્ચન સુધી? 45 સુધી. કાલે આપણે નવો ટોપિક દ્વિઘાત સમીકરણ ચાલુ કરશું. લોજિકલ રિઝનિંગનું જે હોમવર્ક આપવામાં આવે એ કમ્પલસરી કરવું. જો સરપ્રાઇઝ ચેકિંગ કરીશ ને નહીં કર્યું હોય તો 100, 200, 300 જે ભાવેશ સર મને સલાહ આપશે એ ક્વેશ્ચન લખવા પડશે. સર કે એ લખવાનું, બરાબર? સર મને કહે છે કે 200 વાર લખવા આપો તો 200 આપીશું, 100 વાર લખવાનું હશે તો 100 વાર. એ તમારી ચોઈસ. તમને કેટલી વાર લખવું, એક વાર હોમવર્ક કરીને આવો તો એક જ વાર લખવું પડે, ન કરીને આવો તો 100 ના મલ્ટિપલમાં થાય, બરાબર? ક્યાં સુધી? ક્વેશ્ચન નંબર 45. એની મેં તમને PDF ફાઇલ આપેલી છે.